હે ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. આ વિડીયોની અંદર આપણે જોવાના છે આઈસીઈ મેગેઝિનના કેટલાક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જે આપણી નેક્સ્ટ એક્ઝામમાં ખૂબ જ એવા ઇમ્પોર્ટન્ટ બની રહેશે. ઓકે, તો આ જે આઈસીઈનું મેગઝિન છે એ માર્ચ 2019ની તારીખ 3થી લઈને 9 સુધીના જેટલા પણ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જેના ક્વેશ્ચન બની શકે છે, ઓકે, જેટલી પણ ઇમ્પોર્ટન્ટ ઘટનાઓ છે એને આ મેગઝિનની અંદર સમાવી લેવામાં આવી છે અને એના રિલેટેડ જે પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આન્સર છે આપણે એની વાત કરવાના છે. ઓકે, તો ડાયરેક્ટ ક્વેશ્ચન આન્સરની વાત કરીશું. આ જે કરંટ અફેરનો સેટ છે એ વીક 10નો છે. વાત કરીએ કરંટ અફેરના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની. તો જોઈએ પ્રથમ ક્વેશ્ચન, વિશ્વ વન્યજીવ દિવસ અથવા તો વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ આવશે 3 માર્ચ. અહીં ઓપ્શન સી એ સાચો જવાબ છે, એટલે કે 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ તરીકે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. સેકન્ડ ક્વેશ્ચન છે કે વર્ષ 2019ની વિશ્વ વન્યજીવ દિવસની થીમ શું હતી? તો લાઈફ બિલો વોટર ફોર પીપલ એન્ડ પ્લેનેટ. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે 2 માર્ચ 2019ના રોજ નવી દિલ્હી ખાતે કોના દ્વારા મન કી બાત રેડિયો પર એક સામાજિક પરિવર્તન, ઓકે, આ એક પુસ્તકનું નામ છે પૂરેપૂરું, એટલે કે મન કી બાત રેડિયો પર એક સામાજિક પરિવર્તન આ પુસ્તક છે એનું વિવેચન એ 2 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. જે કોના હાથે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે શ્રી અરુણ જેટલી. ઓકે, ત્યારબાદ આગળ વાત કરીએ કે મન કી બાત કાર્યક્રમના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અથવા તો પછી કયા વિધાનો સાચા છે? તો આપણો જે ઓપ્શન બી છે, એટલે કે સૌપ્રથમ જે ફક્ત એક જ નંબરનું વિધાન છે, એટલે કે આ પહેલું વિધાન છે કે 3 ઓક્ટોબર 2014ના રોજ આનો પ્રારંભ થયો હતો. તો આ જે વિધાન છે એ સાચું છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે તાજેતરમાં ફેબ્રુઆરી 2019માં નવી દિલ્હી ખાતે યોજાયેલા આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતે કુલ કેટલા ગોલ્ડ મેડલ મેળવ્યા હતા? તો ભારતે કુલ 3 મેડલો પ્રાપ્ત કરેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો કે તાજેતરમાં ફેબ્રુઆરી 2019 દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાયેલા આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં નીચેનામાંથી ભારતના કયા ખેલાડીને ગોલ્ડ મેડલ મળ્યો ન હતો? ઓકે, અહીં ગોલ્ડ મેડલ મળ્યો ન હતો એની વાત કરી છે. તો સુશ્રી મેહુલી ઘોષ છે એમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો નથી. તો આ સિવાય જે બાકીના ખેલાડી છે, એટલે કે અપૂર્વી ચંદેલા છે, મનુ ભાકર છે અને સૌરભ ચૌધરી છે, આ દરેક વ્યક્તિને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલો છે. માત્ર મેહુલી ઘોષને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલો નથી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આગળ. તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા આઈએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતના શ્રી અપૂર્વી ચંદેલાને કઈ ઇવેન્ટમાં ગોલ્ડ પ્રાપ્ત થયેલો છે? તો એમને 10 મીટર એર રાઇફલની જે ગેમ હતી એની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલો છે. ત્યારબાદ ભારતમાં કયા શહેર માટે 1000 ઈ બસ, એટલે કે ઇલેક્ટ્રોનિક બસની ખરીદી ઉપર મંજૂરી આપવામાં આવી છે? તો નવી દિલ્હી ખાતે 1000 જેટલી બસો, એટલે કે ઇલેક્ટ્રોનિક બસોની ખરીદીને મંજૂરી આપેલી છે ભારતમાં. ત્યારબાદ કયા શહેરમાં ભારતનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ બનાવવામાં આવશે? તો ગુવાહાટી, આસામ ખાતે સૌપ્રથમ ભારતનું ઓઇલ મ્યુઝિયમ બનાવવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ કે તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી ભગવદ્ ગીતાનું વિમોચન એ કયા સ્થળે કર્યું છે? ઓકે, તો નવી દિલ્હી ખાતે જે ઇસ્કોનનું મંદિર આવેલું છે ત્યાં નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી ભગવદ્ ગીતાનું વિમોચન કર્યું છે. ત્યારબાદ નેક્સ્ટ કરંટ અફેરની વાત કરીએ કે ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ક્યારે એની ઉજવણી કરવામાં આવે છે? તો ભારતની અંદર દર વર્ષે 4 માર્ચે આની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, એટલે અલ્ટરનેટલી ક્વેશ્ચન પૂછાય કે 4 માર્ચ એ કયા દિન તરીકે ઉજવાય છે? તો રાષ્ટ્રીય સુરક્ષા દિન તરીકે ઉજવાય છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે 3 માર્ચ 2019ના રોજ ભારતની પ્રથમ રાષ્ટ્રીય માનસિક પુનર્વસન સંસ્થા, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન્સ NIMHR એનો ભારતમાં કઈ જગ્યાએ શિલાન્યાસ કરવામાં આવ્યો છે? તો ભારતની અંદર શેરપુર,
ઓકે, સિરો કે જે મધ્યપ્રદેશમાં આવ્યું છે ત્યાં આનો શિલાન્યાસ કરવામાં આવેલો છે. ભારતમાં દર વર્ષે કઈ રાત્રિ મહાશિવરાત્રિ તરીકે ઉજવાય છે? તો જે મહાવદ તેરસની રાત્રિ આવે છે એને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ કે ગુજરાતમાં મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે જૂનાગઢ ખાતે નીકળતી દિગંબર સાધુઓની રવેડી ભવનાથ મંદિરના કયા પૌરાણિક કુંડમાં સ્નાન કરે છે? તો એ મૃગી કુંડ, ઓકે, એટલે કે અહીં ઓપ્શન સી છે, ત્યાં સ્નાન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે તાજેતરમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલા કુંભ મેળામાં કુલ કેટલા ગિનીઝ રેકોર્ડ નોંધાયા છે? તો ત્યાં કુલ 3 ગિનીઝ વર્લ્ડ બુક રેકોર્ડ નોંધાયેલા છે. ત્યારબાદ વાત કરીએ કે પ્રયાગરાજ કુંભ 2019માં નોંધાયેલા 3 રેકોર્ડોમાં નીચેના પૈકી કયા રેકોર્ડનો સમાવેશ થતો નથી? ઓકે, તો અહીં ઓપ્શન સી નો સમાવેશ નથી થતો, તો આપણે એ જોવાનો નથી. તો આપણા જે વાત કરીએ 3 રેકોર્ડની, તો એ 3 રેકોર્ડ કયા કયા છે? તો સૌપ્રથમ તો જાહેર સ્થળોએ સૌથી મોટું પેઇન્ટિંગ કરવાનો એક રેકોર્ડ, ત્યારબાદ સૌથી મોટી ટ્રાફિક અને ભીડના મેનેજમેન્ટનો રેકોર્ડ, ત્યારબાદ સ્વચ્છતા અને કચરાના નિકાલ માટેનું સૌથી મોટું તંત્ર. ઓકે, તો આ 3 ક્ષેત્રે અલગ અલગ બાબતોમાં 3 ગિનીઝ રેકોર્ડ નોંધાયેલા છે. ત્યારબાદ વાત કરીએ કે 28 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રયાગરાજ કુંભ મેળામાં એક સાથે કેટલી બસો હાઈવે પર સેવામાં મૂકવામાં આવી હતી? તો કુલ 503 જેટલી બસો છે એ સેવામાં મૂકવામાં આવી હતી. 1 માર્ચ 2019ના રોજ પ્રયાગરાજ કુંભ મેળામાં એક સાથે કેટલા સફાઈ કર્મચારીઓએ કામગીરી આપીને ગિનીસ બુક રેકોર્ડની અંદર પોતાનો રેકોર્ડ નોંધાવ્યો છે? તો 10,000 જેટલા કર્મચારીઓએ કામગીરી કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે 3 માર્ચ 2019ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ ભારતમાં કઈ જગ્યાએ એસોલ્ટ રાઇફલના કારખાનાનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે આનું ઉદ્ઘાટન કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં એસોલ્ટ રાઇફલના કારખાનામાં કઈ રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવશે? તો AK-203, ઓકે, ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે. ત્યારબાદ ભારતમાં કયા દેશની સહાયથી AK-203 એસોલ્ટ રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવશે? તો રશિયાની હેલ્પથી આ જે પ્રોડક્શન છે એને આગળ વધારવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ કે AK-203 એ રશિયાની કઈ રાઇફલની સિરીઝનો સૌથી લેટેસ્ટ રાઇફલ છે? તો એ ઓપ્શન ડી છે એ સાચો જવાબ છે. ઓકે, પ્રોનાઉન્સિએશન તમારે જે કરવું હોય એ કરી શકો છો, પરંતુ યાદ રાખવું એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, કાલાશિકોનોવ એસોલ્ટ રાઇફલ. ત્યારબાદ વાત કરીએ કે ઉત્તર પ્રદેશના અમેઠીની કઈ ફેક્ટરીમાં AK-203 રાઇફલનું પ્રોડક્શન કરવામાં આવશે? તો કોરવા ઓર્ડિનન્સ ફેક્ટરી ખાતે આનું ઉત્પાદન એટલે કે પ્રોડક્શન કરવામાં આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ કે ભારતમાં ઉત્તર પ્રદેશના અમેઠીમાં AK-203 રાઇફલના પ્રોડક્શન માટે ભારત રશિયા વચ્ચે કયા જોઈન્ટ વેન્ચરની રચના કરવામાં આવી છે? તો ભારત અને રશિયા વચ્ચે ઇન્ડો રશિયન રાઇફલ પ્રાઇવેટ લિમિટેડ આ વેન્ચરની રચના થયેલી છે. અખિલ ભારતીય દિગંબર જૈન મહાસમિતિ દ્વારા પ્રથમ ભગવાન મહાવીર અહિંસા પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો શ્રી અભિનંદન વર્ધમાન એમની પસંદગી કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ કે 4 માર્ચ 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોથલ ખાતે નિર્માણ પામનારા મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમનો ક્યાંથી શિલાન્યાસ કર્યો હતો? ઓકે, તો એમને અમદાવાદ ખાતેથી એનો શિલાન્યાસ કર્યો છે. 5 માર્ચ 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન, ઓકે, એટલે કે PMSYM યોજના એ ક્યાંથી શુભારંભ કરાવ્યો છે? તો એનો જે શુભારંભ છે એ વસ્ત્રાલ અમદાવાદ ખાતેથી કરાવેલો છે. PMSYM યોજનાનું પૂરું નામ શું છે? તો આપણે આગળ વાત કરી એમ એનું પૂરું નામ થશે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના. ત્યારબાદ વાત કરીએ કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ નીચેનામાંથી કયા ક્ષેત્રે સંકળાયેલા લોકોને મળશે? તો અસંગઠિત ક્ષેત્રના જે લોકો છે એમને આનો લાભ મળશે. ત્યારબાદ વાત કરીએ કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના લાભાર્થીને 60 વર્ષથી દર મહિને ઓછામાં ઓછું કેટલું પેન્શન આપવામાં આવશે? તો એમને 3,000 રૂપિયા જેટલું પેન્શન આપવામાં
આવશે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના અંતર્ગત લાભાર્થીની ઉંમર અને તેને દર મહિને ચૂકવવાની રકમના સંદર્ભમાં નીચેના પૈકી કયું જોડકું ખોટું છે? ઓકે, અહીંયા સાચું નથી એટલે કે ખોટું છે. તો અહીં ઓપ્શન સી છે એ તદ્દન રોંગ છે. તો આપણે વાત કરી લઈએ સાચા જોડકાની. તો 18 વર્ષની ઉંમર હશે તો 55 રૂપિયા ચૂકવવાના, 29 વર્ષે 100 રૂપિયા અને 40 વર્ષની વયને 200 રૂપિયા ચૂકવવામાં આવશે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના અંતર્ગત લાભાર્થીની માસિક આવક કેટલા રૂપિયાથી વધારે ન હોવી જોઈએ? તો એની આવક છે એ 15,000થી વધારે હોવી જોઈએ નહીં. ત્યારબાદ વાત કરીએ કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના ફંડ મેનેજર તરીકે કોણ કાર્ય કરશે? તો LIC ઓફ ઇન્ડિયા એ એના ફંડ મેનેજર તરીકે કાર્ય કરશે. ભારત સરકાર દ્વારા તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની નોંધણી કઈ જગ્યાએ થશે? તો જન સેવા કેન્દ્ર ઉપર જે તે લાભાર્થી હશે એ નોંધણી કરાવી શકે છે. ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું સંચાલન કરવામાં આવે છે? તો આપણો સાચો જવાબ આવશે શ્રમ અને રોજગાર. ઓકે, તો આ હતા આજના દિવસ રિલેટેડ કેટલાક કરંટ અફેર. જો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરી લેજો, તમારા બીજા મિત્રોને આનો શેર કરી લેજો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ એને સબસ્ક્રાઇબ કરી લેજો.